કનૈયા થકી આવ્યા ત્રણે અવધપુર મોજાર. શ્રી હરિની ઈચ્છા વડેથી આનંદ વર્તે અપાર. થોડો થોડો જ્વર આવે છે ધર્મદેવને શરીર. ભજન કરે છે પ્રભુનું ધરીને મનમાં ધીર. ત્યાર પછી એક દિવસે હરિ કૃષ્ણ મહારાજ સખા સર્વે સંગાથે લઈ શું કરે છે હવે કાજ. દિલી સિંહ માનસિંહજી શ્યામચરણ સુખરાસ. હરદેશ્વર વૈરાગી આદિ સખા આવ્યા સૌ પાસ. હરદેશ્વર વૈરાગી આદિ સખા આવ્યા સૌ પાસ. કેટલાયક તે સખા જના સંગ લઈને ચાલ્યા જીવન. રામ ઘાટે સરજુ ગંગા તીર સ્નાન કરવા ગયા છે ધીર. સખા સહિત કર્યું છે સ્નાન થયા તૈયાર શ્રી ભગવાન. પૂર્વ દિશા ભણી જોયું ચક્ષ આંબાનું છે ત્યાં મોટું વૃક્ષ. તેના હેઠે ગયા ઘનશ્યામ મિત્રો સહિત પૂરણ કામ. ચોત્રો કરાવ્યો રેતીનો સાર તે પર બેઠા ધર્મ કુમાર. સખા વેષ્ટિત સુંદર શ્યામ ઘણા શોભી રહ્યા છે તે ઠામ. રામચંદ્રના જન્મની વાત અન્યો અન્ય કરે છે સાક્ષાત. તે સમય હરિ ઈચ્છા હારદ તે જગ્યાએ આવ્યા છે નારદ. વીણા યંત્ર લીધું કરમાયા શ્રી હરિવરના ગુણ ગાય. આવ્યા મુનિ મહાપ્રભુ પાસ કર્યા પ્રણામ આણી ઉલ્લાસ. થયા ગદગદ કંઠે સ્થિર કરે છે પ્રાર્થનામાંથી ધીર. હે પ્રભુ હે હરિ ભગવાન આજ હું તો થયો છું પાવન. ઘણા જીવના કલ્યાણ સારું દ્વિજ કુળ વિશે તન ધાર્યું. મનુષ્યાકૃતિએ આચરશો જે જે કામ ધરણીમાં કરશો. તવ સખાના સુણતા જ તે વર્ણન કરું મહારાજ. તે સ્થાનક વિશે આવીશ તમારી લીલાને હું જોઈશ. સુણો રામ શરણ શુભ મન નારદજી કરે છે વર્ણન. પ્રભુને જે કરવા છે કાજ તેને વિસ્તારી કે મુનિ રાજ. કેવા લાગ્યા આગમ ચરિત્ર સખા સહિત સુણે પવિત્ર. માત પિતાનું કાર્ય જરૂર આપ કરશો ઉમંગ ઉર. તે મને આપશો દિવ્ય ગતિ સમીપે રાખશો મહામતી. પછી આવશે બ્રહ્માદિ દેવ કરવા તવ દર્શન સેવા. ફરીથી તે પાછા નવ આવે એ આજ્ઞા કરશો તમે ભાવે. પછીથી આપ અયોધ્યા માહી થોડા દિન રહેશો પ્રભુ અહીં. ત્યાર કેડે વનમાં વિચરશો અને કના કલ્યાણ કરશો. જ્યાં અસુર રહ્યા હશે ખાસ દ્રષ્ટિ માત્રે કરશો તેનો નાશ. જાશો ગોરખપુર છે જ્યાં સંજયનું ક્ષેત્ર રહ્યું ત્યાં. તેની સેવા કરી અંગીકાર બે દિન રેશો આપ તે ઠાર. સંજયને આપી વરદાન જનકપુરી જાશો નિદાન. ત્યાંથી કરશો પ્રયાણ શ્યામ દીઘા ઘાટે જશો સુખધામ. સરિતાઓનો ત્યાં છે સંગમ ચાર ગૌનો પ્રવાહ અગમ. બાહુબળથી તે ઉતરશો ત્યાંથી આગે વિચરણ કરશો. ઘોર વનમાં વિચરી નાથ કંઈક જીવને કરશો સનાથ. કાળો ને શ્વેત શિખરી નામ
આપ વિચરશો તે હઠામ પછી હિમગીરીમાં ફરશો કંઈક યોગી કૃતારથ કરશો ત્યાંથી પધારશો તમે પરમ પ્રભુજી પ્રેમે પુલહાશ્રમ તપ કરશો કઠણતાના થાશે સૂર્યદેવ ત્યાં પ્રસન્ન વેગે પામીને ત્યાં વરદાન પછી વિચરશો ભગવાન પછી બુટોલ નગ્રનો રાય તેને શરણે લેશો સુખદાય મયા રાણીના સખ્ત વચન તેને સાંભળી કરશો સહન દેહ દમન કરશો દયાળુ વર્ણી વેશ કરીને કૃપાળુ પછી ગોપાળ જોગીને મળશો યોગાભ્યાસ તેને શીખવશો અષ્ટાંગ યોગ કરાવી સીધા યોગી પાસે રહેશો પ્રસિદ્ધ નિજ સ્વરૂપનું આપી જ્ઞાન તેને મોક્ષ તણું દેશો દાન પછી પીબે કને જીતી લેશો દુષ્ટ દૈત્યોને શિક્ષા કરશો ત્યાંથી 9 લાખો નગ જ્યાય પ્રભુ પધારશો તમે ત્યાં 9 લાખ રૂપ હરિધરશો સર્વ યોગીના કલ્યાણ કરશો ત્યાંથી વન વિચરણ કરશો કંઈક જીવન સંકટ હરશો હે હરિ તમે પૂરણ કામ ભક્તોને દેશો અક્ષરધામ નસીદપુર તણો રાજન તેને ત્યાં જશો શ્રી ભગવાન એની સેવા કરી અંગીકાર આગે વિચારશો ભવકાર પછી ત્યાં થકી ચાલતા થશો જગન્નાથપુરી વિશે જાશો ત્યાં હશે કોઈ આસુરી જન તેને મોહ પમાડશો મન પાસે રહી પોતે અવિનાશ આસુરીનો કરાવશો નાશ વળી ત્યાં નારી નર જે જન હશે દુરાચારી કોઈ મન તેનો તરત કરાવશો ત્યાગ પુણ્ય શ્લોક પ્રભુ મહાભાગ વર્તાવશો ભાગવત ધર્મ વર્ણાશ્રમની રીતે તે પરમ સત્ર ધર્મ નામે જે રાજન ત્યાં જઈ દેશો તેને દર્શન પછી આપશો જ્ઞાન ગંભીર નિજ સ્વરૂપનું ધરી ધીર ત્યાંથી વિચરશો નરવીર સેતુ બંધ રામેશ્વર ધીર દક્ષિણ દેશમાં તીર્થ જેહ શિવ કાંચી વિષ્ણુ કાંચી તેહ તેને ઓળંગીને અભિરામ નાસિક ત્રંબકેશ્વર શ્યામ કેટલાક દિન તેહ સ્થાન ગોદાવરીમાં કરશો સ્નાન પછી ત્યાંથી કરશો પ્રયાણ સુરતે જાશો જીવન પ્રાણ તાપી ગંગા ઉતરશો પાર જાશો ભરૂચ માની રધાર નર્મદાને કાંઠે અનુક્રમ જ્યાં છે ભૃગુ ઋષિનો આશ્રમ રેશો એ સ્થાને કંઈક દિન ત્યાંથી આગળ જાશો જીવન ગુજરાત ઉલ્લંઘીને છેલા ભાલમાં હી જાશો અલબેલા કરશો ભીમનાથના દર્શન આગળ ચાલશો ભગવાન પછી ત્યાંથી જાશો મહારાજ માંગરોળમાં હી સુખ સાજ એમ સઘળા તીર્થ કરીને લોજપુરમાં જાશો ફરીને વાગે સંત ભેળા તે ભળશો મુક્ત મુનિને ત્યાં મળશો રામાનંદ સ્વામી મતિ સારા એ છે ઉદ્ધવનો અવતાર મળશો જ્યાં પીપલાણા ગ્રામ સ્વામી પાસે રહેશો સુખધામ લેશો શુભ દીક્ષા તે થકી નારાયણ તે કહું છું નક્કી તમે નારાયણ મુનિ ખ્યાત થાશો પ્રગટ પ્રભુ પ્રખ્યાત સ્વામીને આપી પોતાનું જ્ઞાન દિવ્ય ગતિ દેશો ભગવાન પછી સત્સંગમાં પ્રવરશો ઘણા જીવના કલ્યાણ કરશો સમાધિઓ કરાવી જ લેશો તમે આત્યંતિક મોક્ષ દેશો
એમ નારદ મુનિ કહે છે, શ્રી હરિ તે ધ્યાનમાં લહે છે. બીજા બાકી રહ્યા જે ચરિત્ર, આગળ કેશે સુણો પવિત્ર. બીજા બાકી રહ્યા જે ચરિત્ર, આગળ કેશે સુણો પવિત્ર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य उमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि ने सन्मुख नारद मुनिए आगम चरित्र कह्या ए नामे 103 तरंग. बोलो श्री घनश्याम महाराजनी.